કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું દિવ્યાંગ સર, દિગમ સ્ટડી સેન્ટરમાંથી. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિત કે જેમાં પ્રથમ પ્રકરણ વાસ્તવિક સંખ્યાઓ ભણવાના છે. વાસ્તવિક સંખ્યાઓ કે જેમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય છે. તો જો એની વાત કરીએ તો આપણે અગાઉના ધોરણમાં તમે ભણીને આવ્યા છો, જેમ કે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, બેકી સંખ્યા, એકી સંખ્યા, અવિભાજ્ય સંખ્યાઓ, વિભાજ્ય સંખ્યાઓ, ત્યાર પછી સમમેય સંખ્યા, અસમમેય સંખ્યા, એક જે તટસ્થ સંખ્યા છે. તો મિત્રો, આ બધી સંખ્યાઓ નો સમૂહ કે જેને શું કહેવામાં આવે તો વાસ્તવિક સંખ્યાઓ કહેવામાં આવે છે. તો વાસ્તવિક સંખ્યાઓમાં હમણાં આપણે જે નામ બોલ્યા, તો એ દરેક સંખ્યાઓનો આજે આપણે જાણવી છે કે તે શું છે. ઓબ્વિયસલી તમે અગાઉના ધોરણમાં ભણેલા છો એટલે તમને ખ્યાલ જ હશે, પણ ફરીથી એકવાર એ જોઈ લઈએ. તો મિત્રો, પ્રાકૃતિક સંખ્યાને n વડે નેચરલ કહી શકાય. પ્રાકૃતિક એટલે તો તેને n વડે દર્શાવવામાં આવે છે. પ્રાકૃતિક સંખ્યા શું છે? નેચરલ નંબર. તો જે સંખ્યાઓની શરૂઆત 1 થી થાય છે, બરાબર? 1 થી શરૂઆત થાય એટલે કે 1, 2, 3, 4, 5 આવી રીતે ધન પૂર્ણાંક શું આવે? ધન પૂર્ણાંક. 1 થી શરૂ થતા ધન પૂર્ણાંક, બરાબર? જેમ કે અહીંયા લખે છે ધન પૂર્ણાંક પણ કહેવામાં આવે છે. કોને? પ્રાકૃતિક સંખ્યાને. ઓકે, પ્રાકૃતિક સંખ્યાને ધન પૂર્ણાંક પણ કહેવામાં આવે છે. જેમ કે 1 થી લઈને દરેક ધન પૂર્ણાંક સંખ્યા કે જેને પ્રાકૃતિક સંખ્યા કહી શકાય. દાખલા તરીકે આવી રીતે આવે. જો કોઈ સંખ્યાઓનો સમૂહ આપેલો છે અહીંયા 1, 2, 3, 4, 5, 6 અનંત, શું કહી શકાય? અનંત, બરાબર? પણ શરૂઆત કેવી છે? 1 થી, બરાબર? તો જો આપણને એવું કહેવામાં આવે 8 એ કઈ સંખ્યા છે? 8 એ કેવી સંખ્યા છે? ધન પૂર્ણાંક. કેવી છે? ધન પૂર્ણાંક. તો બોલો, ધન પૂર્ણાંક એ કઈ કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય, બરાબર? પણ પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી. ઓકે, આવું લખીએ ને કે શૂન્યનો સમાવેશ થતો નથી એટલે પછી અમુકને પ્રશ્ન થાય, સાહેબ એકડે નિંદે 10 એ પછી એમાં તો શૂન્ય, આ શૂન્ય નહીં, આ તો 10 કહેવાય. એકલો શૂન્ય હોય ને, પરણ્યા વગરનો એકલો શૂન્ય, એની વાત છે, બરાબર? જે એક પહેલા આવે છે. એનો મતલબ પ્રાકૃતિક સંખ્યામાં 1 થી શરૂઆત થાય, બરાબર? એટલે કે ધન પૂર્ણાંકો આવેલા હોય છે. ઓકે, તો જો આ જોઈને જ આપણને ખ્યાલ આવી જાય કે નાનામાં નાની પ્રાકૃતિક સંખ્યા કઈ છે? 1 છે, બરાબર? કારણ કે 1 થી નાનો શૂન્ય જેનો સમાવેશ થતો નથી. ઓકે, પ્રાકૃતિક સંખ્યા કેવી છે? અનંત છે. કેવી છે? અનંત. 1 થી શરૂ થાય ખરી, પણ એનો અંત એ નક્કી નથી. ઓકે, તો આપણી પ્રાકૃતિક સંખ્યાઓ હતી. ત્યાર પછી આવે છે પૂર્ણ સંખ્યાઓ. પૂર્ણ સંખ્યાઓ ઓલ નંબર્સ કહેવામાં આવે કે જેને w વડે દર્શાવવામાં આવે છે. તો સેમ આ જ પ્રાકૃતિક સંખ્યા જ મૂકી દેવાની બેઠી, પણ આની અંદર શું થતું હતું? પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નહોતો. પણ પૂર્ણ સંખ્યાની અંદર પૂર્ણ સંખ્યા શું થશે? શૂન્યનો સમાવેશ થશે. એટલે કે પ્રાકૃતિક સંખ્યા તો છે જ, પણ જો આગળ હું શૂન્ય લખી દઉં તો શું થઈ જાય? તે પૂર્ણ સંખ્યા થઈ જાય. એટલે કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્ય ઉમેરતા તે પૂર્ણ સંખ્યા બને છે. એટલે કે w એને દર્શાવી શકાય. ઓકે, પૂર્ણ સંખ્યાની શરૂઆત બોલો ક્યાંથી થશે? પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થતી હતી, તો પૂર્ણ સંખ્યાઓની શરૂઆત 0 થી કરવામાં આવે છે. જેમ કે જો અહીંયા લખાઈ છે કે દાખલા તરીકે 0, 1, 2, 3, 4, 5, 6 આ બધું જ શું છે? 1 થી લઈને આ બધું શું છે? પ્રાકૃતિક સંખ્યા છે. કઈ સંખ્યા છે? પ્રાકૃતિક. પણ નાનામાં નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? 0, બરાબર? તો પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં તફાવત શું છે? પ્રાકૃતિક સંખ્યા અને પૂર્ણ સંખ્યામાં તફાવત એટલો જ છે કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યનો સમાવેશ થતો નથી, જ્યારે પૂર્ણ સંખ્યામાં શૂન્યનો સમાવેશ થાય છે. પણ બેઉ અનંત તો છે, બરાબર? ઓકે, તો આની પ્રાકૃતિક સંખ્યા, આ હતી પૂર્ણ સંખ્યા. ઓકે, તો ત્યાર પછી આવે પૂર્ણાંક સંખ્યા. કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા કે જેને z અથવા તો i દ્વારા પણ દર્શાવવામાં આવે છે. તો પ્રાકૃતિક સંખ્યાનું બીજું નામ આપણે જોઈ ગયા કે ધન પૂર્ણાંક. શું આવે? ધન પૂર્ણાંક, બરાબર?
એટલે કે જે પ્લસમાં આવે છે. બીજી સંખ્યા ખબર છે પ્લસનું વિરોધી શું થાય? માઇનસ. તો ધન પૂર્ણાંક એટલે કે ધન એનું વિરોધી શું થાય? ઋણ. શું થાય? ઋણ થાય. તો પૂર્ણાંક સંખ્યાઓ કોને કહી શકાય? પૂર્ણાંક સંખ્યાઓ કોને કહી શકાય? તો આમાં લખેલું છે જેનો અંક પૂર્ણ છે. શું છે? પૂર્ણ છે. પછી એ માઇનસમાં હોય કે પછી પ્લસમાં હોય, બરાબર? એટલે કે ઋણ હોય કે ધન હોય. એટલે અહીં લખેલું છે પ્રાકૃતિક સંખ્યા અને તેની વિરોધી સંખ્યા. પ્રાકૃતિક સંખ્યા એટલે કે ધન સંખ્યા અને તેની વિરોધી સંખ્યા એટલે ઋણ સંખ્યા ના સમૂહને પૂર્ણાંક સંખ્યા કહે છે. શું કહેવામાં આવે છે? પૂર્ણાંક કહેવામાં આવે છે. જો પ્રાકૃતિક સંખ્યામાં ધન પૂર્ણાંક, પ્રાકૃતિક સંખ્યામાં કોનો સમાવેશ થાય છે? ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંકનો સમાવેશ થાય છે. કોનો સમાવેશ થાય? ધન પૂર્ણાંક, શૂન્ય અને ઋણ પૂર્ણાંકનો. જો દાખલા તરીકે લખ્યું છે શૂન્ય, બરાબર? શૂન્ય પણ આવે, પ્લસ પણ આવે, 1 2 3 અનંત. કેવું આવે? અનંત. આ બાજુ જુઓ માઈનસમાં આપ્યું છે, -1 -2 -3 4 ઋણ, શૂન્ય અને ધન, બરાબર? આ ત્રણે ત્રણનો સમાવેશ પૂર્ણાંક સંખ્યામાં થાય છે. જો મિત્રો એક વસ્તુ આપણે અહીંયા જોઈ કે આની અંદર 1/2 0.5 આવતા જ નથી. શું આવતા જ નથી? કોમ આ પોઈન્ટ વાળું ના આવે ભાઈ, અપૂર્ણાંકમાં આવી જાય. આ શું થઈ જાય? અપૂર્ણાંકમાં આવી જાય, બરાબર? એટલે આનો સમાવેશ ના થાય તો અપૂર્ણાંક સંખ્યા કહી શકાય. પછી મસ્ત સંખ્યા, બેકી સંખ્યા. કેવી સંખ્યા? બેકી સંખ્યા. તો જેટલી પણ સંખ્યાઓ છે એની અંદર જો નામ જો બેકી, તો આપણે ખાલી પહેલો અક્ષર જ કહો 2. તો 2. તો બેકી સંખ્યા કોને કહી શકાય? તો જે સંખ્યાને 2 વડે નિઃશેષ ભાગી શકાય. 2 વડે શું કરી શકાય? નિઃશેષ ભાગી શકાય. એવી સંખ્યાને શું કહેવામાં આવે છે? બેકી સંખ્યા કહેવામાં આવે છે. જો બેકી સંખ્યાનું બીજું નામ યુગ્મ સંખ્યા છે. કોઈ જગ્યાએ યુગ્મ લખેલું હોય, આને શું કહેવાય? યુગ્મ કઈથી આવે? તો બેકી સંખ્યા એ જ યુગ્મ સંખ્યા, બરાબર? તો જે સંખ્યાને 2 વડે, તેના વડે 2 વડે નિઃશેષ ભાગી શકાય તે સંખ્યાને બેકી સંખ્યા કહે છે. શું કહે છે? બેકી સંખ્યા. તેને યુગ્મ સંખ્યા પણ કહેવામાં આવે છે. ઓકે, જેમ કે દાખલા તરીકે જોઈએ, જો 1 થી શરૂઆત કરીએ, 1 એના ગળામાં 2 2 એકા 2 આવે, 2 ના ગળામાં 2 દુ 4 તો 4, 3 રહી ગયા, 3 આવે 2 ના ગળામાં. અમુક બોલે 1.5 દુ 3, એ ના લખાય, બરાબર? આપણે પૂર્ણાંક વાળું લખવાનું છે. તો 2 4 6 8 10 એવી રીતે ચાલ્યા જ કરે. 2 નો ગળો આગળ ચાલ્યા જ કરે, બરાબર? તો આને શું કહી શકાય? બેકી સંખ્યા. એટલે કે જે સંખ્યાને 2 વડે નિઃશેષ ભાગી શકાય તેને બેકી સંખ્યા કહેવામાં આવે છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો બેકી સંખ્યા આપણે જોઈ વિદ્યાર્થી મિત્રો. બેકી સંખ્યા એ જ રીતે શું આવશે? બેકી સંખ્યા એટલે કે જે સંખ્યા બેકી નથી તે શું છે? એકી છે. જેમ કે 1 2 3 4 5 6 7 8 9 10 અનંત જ હોય, બરાબર? આમાં બેકી સંખ્યા કઈ હતી? 2 4 6 8 10. આ કઈ સંખ્યા? આ કઈ સંખ્યા? બેકી. તો તેના સિવાયની એટલે કે 3 5 7 9 કઈ આવશે? 3 5 7 9 3 5 7. તો આ જે સંખ્યા બાકીની છે તેને શું કહીશું? આપણે એકી સંખ્યા કહીશું. એકદમ સહેલું છે. જેવી રીતે આપણે જોઈ ગયા કે જે સંખ્યાને 2 વડે નિઃશેષ ભાગી શકાય, 2 વડે નિઃશેષ ભાગી શકાય તેવી સંખ્યાને આપણે શું કહેતા હતા? બેકી સંખ્યા કહેતા હતા. તો જે સંખ્યાને 2 વડે નિઃશેષ ભાગી શકાય નહીં તો તેને શું કહીશું? આપણે એકી સંખ્યા કહીશું. બેકી સંખ્યા કે જેને આપણે ઈવન નંબર્સ વડે
ઇવન નંબર્સ કહેવાય, એટલે આપણે એને ઈ દ્વારા દર્શાવવામાં આવે છે. જ્યારે ઓડ નંબર એટલે કે એકી સંખ્યા તો તેને ઓ દ્વારા દર્શાવવામાં આવે છે. ઓકે, જોઈએ ચાલો. જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં, જે સંખ્યાને 2 વડે નિશેષ ભાગી શકાય નહીં તે સંખ્યાને શું કહેવામાં આવે છે? એકી સંખ્યા કહેવામાં આવે છે. ઓકે, જે રીતે બેકી સંખ્યાને યુગ્મ સંખ્યા કહેવાય તેવી રીતે એકી સંખ્યાને શું કહેવાય? અયુગ્મ સંખ્યા. ઓકે, જેમ કે જોઈએ દાખલા તરીકે લખ્યું છે 1 3 2 વડે ભગાય ના, ભાગે જ ના. 2 ના ગણામાં આવે ના, 5 આવે ના, આવે 7 ના, આવે 9 11 13 ના આવે. બરાબર, આવી રીતે અનંત ચાલ્યા કરે. દાખલા તરીકે તમે આ લખી શકો છો. ઓકે, બેકી સંખ્યા પછી આપણે જોઈ એકી સંખ્યા. ત્યાર પછી આવે છે અવિભાજ્ય સંખ્યા. અવિભાજ્ય અમુક સંખ્યાઓ એવી છે સંખ્યા સમૂહની અંદર કે જેના ભાગ પાડી શકાય. ઓકે, જેના ભાગ પડી શકે, જે એક કરતા વધારે ઘડિયામાં આવતું હોય. પણ અમુક સંખ્યાઓ એવી છે જે ફક્ત એકના ઘડિયામાં જ આવે. શામાં આવે? એકના ઘડિયામાં જ આવે. અને બીજું જોઈએ તો એ પોતાના જ ઘડિયામાં આવે. શામાં આવે? પોતાના જ ઘડિયામાં આવે. બોલો, બરાબર. તો દાખલા તરીકે જો તમને કહું 3 સંખ્યા છે, બોલો 3 કયા ઘડિયામાં આવે? અમુક બોલે 1 તારીખ 3, બરાબર, એકના ઘડિયામાં આવે. પછી બીજા કયા ઘડિયામાં આવે? 3 1 આ 3, તો 1 અને 3 આ બે ઘડિયામાં 3 આવે છે. બરાબર, તો 3 એ બે ઘડિયામાં આવે છે એનો મતલબ 3 ના અવયવ 2 થયા, 1 અને 3. તો યાદ રાખજો, એક સિવાયની કોઈ પણ સંખ્યા, એકને નહીં લેવાનું. ભાજ્ય, વિભાજ્ય, અવિભાજ્ય અને ભાજ્યમાં એકને લેવાનું જ નહીં, કારણ કે તે કેવી છે? તટસ્થ. નહીં આ બાજુ નહીં પેલી બાજુ. કેવી સંખ્યા કહેવાય? તટસ્થ કહેવાય. તો એક સિવાયની કોઈ પણ સંખ્યાના ફક્ત 2 જ અવયવ પડતા હોય. કેટલા પડે? 2 જ અવયવ પડે. પણ એ 2 અવયવ કયા? કોઈ કહેતા ના, તમને થોડું સિક્રેટ. એ 2 અવયવ એક હોય. પહેલો અવયવ કયો? 1 1 હોય. શું હોય? 1. બરાબર. અને બીજો અવયવ કયો હોય? તે સંખ્યા પોતે. બીજો અવયવ કયો હોય? તે સંખ્યા પોતે. જોઈએ અંદર 2 જ અવયવ હોય, જેમાં એક તે પોતે, તે સંખ્યા પોતે હોય, અને બીજો અવયવ 1 હોય. શું હોય? 1 હોય, તો તે અવિભાજ્ય સંખ્યા છે. તો મિત્રો આમાં ક્યાં દાખલા તરીકે જોઈએ આપણે, જેમ કે 3 ની વાત કરીએ. શાની? 3. તો 3 કયા ઘડિયામાં આવે? તો 3 1 3, અથવા તો 1 તારીખ 3. તો આના અવયવ કેટલા બન્યા? 3 ના 3 અને 1. એનો મતલબ તે સંખ્યા પોતે અને 1. આનાથી વધારે કોઈ અવયવ બને છે? 3 આવે છે કોઈ ઘડિયામાં? નહીં. તો મને ખબર છે ત્યાં સુધી નથી આવતો. બરાબર. તો મારા હિસાબે તો હું આ 3 ને શું કહીશ? અવિભાજ્ય સંખ્યા કહીશ. એ જ રીતે જો 5 જોઈએ તો 5 કયા ઘડિયામાં આવે? 5 1 5 અને 1 5 5. ઓકે, એટલે કે 5 અને 1 આ બેઉ ઘડિયામાં આવે. એટલે કે એ સંખ્યા પોતે અને 1. બરાબર. તો 5 ના અવયવ કયા થયા? 5 અને 1. ઓકે, તો જેના 2 જ અવયવ થયા. બીજા કોઈ ઘડિયામાં 5 આવતા નથી. તેથી આ બે સંખ્યા, એને કઈ સંખ્યા કહીશું આપણે? અવિભાજ્ય સંખ્યા કહીશું, કે જેને p દ્વારા દર્શાવવામાં આવે છે. ત્યાર પછી મિત્રો જોઈએ તો વિભાજ્ય સંખ્યા. કઈ સંખ્યા? વિભાજ્ય સંખ્યા. બસ આનું વિરોધી યાર, આનું વિરોધી. એવી સંખ્યાઓ કે જેના 2 કરતા વધારે ભાગ પડતા હોય. બરાબર, એટલે કે જેના 2 કરતા અવયવ કેવા હશે? વધારે હોય. તો એવી સંખ્યા શું કહેવાય? વિભાજ્ય સંખ્યા કહેવાય યાર. બરાબર. એટલે બીજી રીતે કહું ને તો જે સંખ્યા અવિભાજ્ય નથી, જે સંખ્યા અવિભાજ્ય નથી, એ સંખ્યા કઈ છે? વિભાજ્ય છે. જેમ કે જો અહીંયા આપણે ઉદાહરણ તરીકે 4 જોઈએ તો 4 કયા કયા ઘડિયામાં આવે? જો 4 1 4. બરાબર. 1 4 4. ઓકે, 2 2 4. બોલો 4 ના અવયવ કેટલા થયા? 1 ના ઘડિયામાં આવ્યું, 2 ના ઘડિયામાં પણ આવે છે, અને 4 ના ઘડિયામાં પણ આવે છે. તો બોલો અવયવ પણ કેટલા થયા? 1 2 3. 2 કરતા વધી ગયા. બરાબર. તો આ શું છે? વિભાજ્ય સંખ્યા છે. ઓકે, એ જ રીતે 6 જોઈએ
તો જો 6 માટે પણ એવું જ 6 એકા 6 2 તારી 6 એટલે કે 2 ના ઘડિયામાં પણ આવે છે અને 3 દુ 6 3 ના ઘડિયામાં આવે છે તો 1 2 3 6 બોલો આના અવયવ કેટલા વધી ગયા 1 2 3 4 એ 4 થાય 5 થાય 6 થાય જે થાય તે આપણે એટલું જ જોવાનું કે 2 કરતા વધી જાય છે હા વધે છે તો તે વિભાજ્ય સંખ્યા અને જો 2 હોય એક સંખ્યા પોતે અને બીજું 1 તો એ કઈ સંખ્યા કહી શકાય વિભાજ્ય સંખ્યા કહી શકાય વિદ્યાર્થી મિત્રો હજુ આગળ 2 સંખ્યા આપણે જોવાની છે સમય સંખ્યા અને અસમય સંખ્યા જે આપણે નેક્સ્ટ ટોપિકમાં જોઈશું એટલે કે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ઓકે થેન્ક યુ